મિત્રો, ઇઝીલર્ન કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રોફેસર એસજી વોરા. પર્સનલ બજેટ સ્માર્ટ સિસ્ટમ. મિત્રો, અગાઉ તમે શાયદ ઘણા બધા આવા પર્સનલ બજેટને લગતા વિડીયો જોયા હશે, પરંતુ આ વિડીયો તમે અગાઉ જોયેલા બજેટિંગના વિડીયોથી થોડોક અલગ રહેશે. અહીં હું તમને માત્ર એટલું નથી કહેવાનો કે તમે તમારો માસિક ખર્ચ લખો, તમારા આવક અને ખર્ચની એક્સેલ શીટ તૈયાર કરો કે પછી 50-30-20 ફોર્મ્યુલાને ફોલો કરો. આપણે આજે 3 મહત્વની બાબતો સમજીશું. નંબર 1, માણસ ખરેખર કેમ ખર્ચ કરે છે. નંબર 2, ઇમોશન પૈસાના નિર્ણયને કેવી રીતે ચલાવે છે. અને નંબર 3, એવી સિસ્ટમ કેવી રીતે બનાવવી કે બચત આપમેળે થવા લાગે. જો તમે પણ મહિનાના અંતે એવું કહેતા હો કે પૈસા ક્યાં ગયા ખબર જ નથી પડતી, તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે જ છે, એ ધ્યાનમાં રાખજો. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલી બાબત એ છે કે આપણે શા માટે ખર્ચ કરીએ છીએ. મોટાભાગના લોકો માને છે કે ખર્ચ લોજિકથી થાય છે, પણ હકીકત થોડી ઘણી અલગ છે. અંદાજે 70% ખર્ચ એવા હોય છે કે જે લાગણીથી થાય છે. ખર્ચ મુખ્ય 3 કારણે થાય છે. એ કયા 3 કારણો છે? તો આ રહ્યા તમારી સામે. એક છે જરૂરિયાત, બીજો છે લાગણી કે ઇમોશન, અને ત્રીજું છે ઇમેજ. આપણે જરૂરિયાતના કારણે કેટલા ખર્ચ કરતા હોય છે, રોજબરોજના ઘર ચલાવવાના ખર્ચા, બીજા ઇમોશનથી થતા કે લાગણીથી થતા ખર્ચા, અને ત્રીજા છે ઇમેજ. આપણે માન મર્યાદા, મોભો અને ઇમેજ દર્શાવવા માટે કેટલા ખર્ચ કરતા હોય છે. એટલે અહીંયા હું તમને એક વાક્ય કહીશ કે બજેટ પહેલા આપણે આપણું મન સમજવું જરૂરી છે. તો આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. એક સરસ મજાનું એક નાનું ઉદાહરણ છે કે આપણી પાસે એક મોબાઈલ છે, માની લો, અને આપણો આ મોબાઈલ ફોન છે એ કમ્પ્લીટ ચાલે છે, પરફેક્ટલી ચાલે છે, સરસ મજાનો ચાલે છે. તેમ છતાં આપણે દર 6 મહિને કે વર્ષે એક નવો મોબાઈલ ખરીદી લઈએ છીએ. તો મારો તમને અહીંયા પ્રશ્ન છે કે તમે નવો ફોન શા માટે લીધો? તમારો જૂનો ફોન પણ નવા ફોનની લગભગ તમામ જરૂરિયાતોને પૂરો કરતો હોય છે. એટલે એમ કહી શકાય કે અહીંયા જે તમે આ ખર્ચ કર્યો એ ખર્ચ મોટાભાગે જરૂરિયાતને કારણે નહીં, ઇમેજ અને લાગણીને કારણે કર્યો છે. એટલે બજેટ બનાવતા પહેલા મિત્રો આ સત્ય આપણે ખરેખર સ્વીકારી લેવું જરૂરી છે કે આપણે મોટાભાગના ખર્ચા જરૂરિયાત પરથી નથી કરતા, લાગણી ઇમોશનમાં આવીને કે ઇમેજને કારણે કરીએ છીએ. તો આ બાબતને સમજવા માટે અહીં સરસ મજાના 5 જુદા જુદા કોન્સેપ્ટ રજૂ કરેલા છે. એ 5 જુદા જુદા કોન્સેપ્ટને આપણે પહેલા સમજી લઈએ વારાફરતી, પછી આગળ બીજી 1-2 બાબતો છે એને આપણે સમજીએ. એટલે તમને સમગ્ર આખો બજેટિંગનો ખ્યાલ આવી જશે ને એક સ્માર્ટ સિસ્ટમ કઈ રીતે તૈયાર કરવી અને બચત આપમેળે કઈ રીતે ઊભી કરવી એ ખ્યાલ આવી જશે. ચલો તો આપણે વારાફરતી 5 કોન્સેપ્ટને સમજી લઈએ. તો પહેલો કોન્સેપ્ટ અહીંયા છે કે ટ્રિગર એક્સપેન્સ મેપિંગ. દરેક વ્યક્તિના પર્સનલ મની ટ્રિગર હોય છે. મની ટ્રિગર એટલે એવા પ્રેરિત પરિબળો કે જે તમને ખર્ચ કરવાની પ્રેરણા આપતું હોય છે. એટલે અહીંયા આગળ ટ્રિગર એટલે એવી બાબત કે જે તમને ખર્ચ કરવા માટે પ્રેરિત કરે છે. મારી પોતાની વાત કરું, બરાબર છે, તો મારી પોતાની વાતમાં 3 મારા ટ્રિગર હતા. એક હતો માનસિક થાક, બીજો ટ્રિગર હતો સેલ નોટિફિકેશન, અને ત્રીજો છે પિયર પ્રેશર. હવે ઘણીવાર એવું બનતું હતું કે ઓફિસેથી ઘરે થાકેલો પાકેલો આવ્યો હોઉં અને ઘરે કોઈ નથી અને સખત ભૂખ લાગી છે અને ઘરમાં જમવાનું પણ નથી,
તો મેં શું કર્યું કે થાક છે, મગજ કંઈ વિચારી શકતું નથી, એટલે મેં તરત જ ઓનલાઈન ખાવાનો ઓર્ડર આપી દીધો અને 15-20 મિનિટમાં ઘરે આવી ગયું ખાવાનું, મેં ખાઈ લીધું. સેલ નોટિફિકેશન. મોબાઈલમાં નોટિફિકેશન આવે છે ઘણીવાર. આપણે ઘણા બધી એપ્લિકેશનો એવી હોય છે કે ઘણી બધી તમને નોટિફિકેશન આવતી હોય છે કે ભાઈ 50% સેલ લાગેલો છે, 1 પર 1 ફ્રી. આવી લોભામણી જાહેરાતોથી એટ્રેક્ટ થઈને ઘણી વખત ખરીદી થઈ જતી હોય છે. મારે પણ આવું બનતું હોય છે. અને ત્રીજું છે પિયર પ્રેશર. પિયર પ્રેશર એટલે કેવું, ઘણી વખત મિત્રો સાથે હઈએ કે પછી ઓફિસમાં આપણા કલીગ સાથે હઈએ, ત્યારે એમની સાથે સાથે વાદે વાદમાં આવીને દેખાદેખીમાં ઘણી વખત આપણે ખરીદી કરી લેતા હોઈએ છીએ. આવું ઘણી વખત બનતું હોય છે. બરાબર. તો મારા આ 3 ટ્રિગર છે કે ખર્ચ કરવા મને પ્રેરિત કરતા હતા, જેના પર મારે કંટ્રોલ રાખવાનો છે. તો તમારા 3 પર્સનલ ટ્રિગર કયા છે એ તમારે લખી રાખવાના છે. તો તમે તમારા 3 પર્સનલ ટ્રિગર લખી રાખો. બરાબર છે. હવે આવું જ્યારે બનતું હતું ત્યારે હું એ સમયે લોજિકથી નહીં પણ મૂળથી ખર્ચ કરતો હતો. બરાબર. હવે બીજો કોન્સેપ્ટ, આ બધી બાબતોને સમજજો, સાંભળજો અને પછી વિચાર કરજો કે આપણે શું કરવું છે, બજેટ કઈ રીતે બનાવવું છે અને સિસ્ટમને કઈ રીતે ફોલો કરવી છે. ચલો, તમારી સામે છે કોન્સેપ્ટ નંબર 2, ટુ અકાઉન્ટ મેથડ. હવે આપણે આવીએ સૌથી પ્રેક્ટિકલ બાબત ઉપર. એ કઈ છે પ્રેક્ટિકલ સિસ્ટમ? તમારી આવકમાંથી એક નહીં, તમારે 2 એકાઉન્ટ રાખવાના. એક સ્પેન્ડિંગ એકાઉન્ટ અને બીજું ગ્રોથ એકાઉન્ટ. મારા જે ઉપર જે 3 ટ્રિગરો હતા ને એ મેં શોધી કાઢ્યા. એ શોધી કાઢ્યા પછી મેં એના પર કંટ્રોલ રાખ્યો. હવે શું કર્યું, મેં 2 એકાઉન્ટ મેથડ અપનાવી. કેવી 2 એકાઉન્ટ મેથડ? મારી જે આવક આવે એ તરત જ એમાં શું કરું, એ આવકને 2 વિભાગમાં વહેંચી દઉં. કેવી રીતે? માની લો કે પગાર આવ્યો, તરત જ 30% સીધું રકમ ગ્રોથ એટલે કે બચત અને રોકાણમાં, અને બાકીની જે રકમ રહી એ સ્પેન્ડિંગ માટે એટલે કે ખર્ચ માટે રાખી લીધી. પહેલું શું કર્યું, મેં 30% રકમ ગ્રોથ માટે, બચત અને રોકાણ માટે અલગ કરી, અને બાકીના જે 70% વધ્યા એમાંથી મેં ખર્ચ કરવાનું ચાલુ કર્યું. મોટાભાગના લોકો ઉલટું કરે છે. શું કરે છે? પગાર જેવું આવે, આવક જેવી આવે, પહેલા ખર્ચ કરે છે અને પછી બચત કરે, એટલે મહિનાના અંતે બચત રહેતી નથી. પણ આપણે શું કરવાનું છે? પહેલા ગ્રોથ માટે, બચત માટે, રોકાણ માટે પૈસા અલગ કરી દેવાના છે, ફિક્સ ફરજિયાત ધોરણે, અને પછી શું કરવાનું? ખર્ચ કરવાનો. આ થયો આપણો બીજો કોન્સેપ્ટ. હવે શું કરવાનું છે? આપણે જે 30% રકમ બચત માટે, રોકાણ માટે એટલે કે ગ્રોથ માટે જે અલગ રાખી છે એનું આપણે શું કરીશું? બરાબર છે. તો થાય છે શું, બચત માટે આપણે પૈસા રાખીએ છીએ ને એટલે બચત વપરાઈ જાય છે, કારણ કે તમે દેખીતી બચત કરો છો. દેખીતી બચત નહીં કરવાની. કઈ બચત કરવાની? જો તમને કોન્સેપ્ટ 3માં સમજાવીએ. ઇનવિઝિબલ સેવિંગ કરવાનું. હવે ઇનવિઝિબલ સેવિંગ શા માટે કરવાનું? કારણ કે મેં હમણાં તમને જણાવ્યું એ મુજબ કે જેવી બચત દેખાય છે ને એટલે આપણને ખર્ચ કરી નાખીએ છીએ કે પૈસા પડ્યા જ છે ને બેંકમાં, ચલો ખર્ચ કરી નાખો. મેં અલગથી આ ગલ્લામાં પૈસા રાખ્યા છે ને બચત માટે, ચલો આ ખર્ચ કરી નાખો ને. એવી એક પ્રેરણા મળતી જાય છે, કારણ કે એક માનવ સહજ સ્વભાવ છે. પણ આપણે એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? બચતને ઇનવિઝિબલ બનાવવાની, છુપી બચત કરવાની, ફરજિયાત બચત કરવાની, એવી બચત કરવાની કે બચતમાંથી તમે પરત પૈસા ઉઠાવી શકો નહીં. તો બચત દેખાય નહીં એવી બનાવો. તો એ બચત કેવી છે? ઓટો એસઆઈપી ઓન સેલરી ડે. આ એસઆઈપી એટલે સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં શું હોય છે કે સેલરીના દિવસે તમારી આવક જે થાય છે એવી જ બેંક એકાઉન્ટમાંથી તમારે કોઈ જગ્યા પર ચોક્કસપણે એ રકમ કપાઈ જાય અને ઓટોમેટિક સેવિંગ થઈ જાય. આ એસઆઈપી નો પ્લાન છે ને એ અમુક ચોક્કસ મર્યાદાનો હોય છે. 2 વર્ષનો, 3 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષના સમયગાળાનો ફરજિયાત ધોરણે બચત થાય છે. બચત તમે પરત ઉઠાવી શકતા નથી. બીજા નંબરનું શું છે? આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવવાનું. 2 વર્ષનું, 3 વર્ષનું, 5 વર્ષનું,
લાંબા ગાળાનું. હંમેશા યાદ રાખજો મિત્રો, બચત અને રોકાણ હંમેશા લાંબા ગાળાનું કરતા શીખો. 2 નંબરમાં કહે છે કે આરડી બિફોર ઈએમઆઈ. આમાં આપણે જે દેવા ઊભા કર્યા હોય, લોન ઊભી કરી હોય કે લોન લીધી એના ઈએમઆઈ થતા હોય ને, એ ઈએમઆઈ પહેલા આપણું એક એવું રિકરિંગ ખાતું હોવું જોઈએ કે ઈએમઆઈનો હપ્તો 5 તારીખે કપાતો હોય ને તો એ પહેલા 2 તારીખે કે 3 તારીખે કે 1 તારીખે એમ તમારી જે રકમ પડી છે ને એમાંથી એક આરડી રકમ રિકરિંગ ડિપોઝિટમાં પૈસા જમા થવા જોઈએ. બરાબર છે. અને ત્રીજું સૌથી મહત્વનું છે યુપીઆઈ ડેલી લિમિટ. આપણે ગૂગલ પે ને પેટીએમ ને બધું ફોન પે વાપરીએ છીએ, એ ફોન પેમાં યુપીઆઈમાં ડેલી લિમિટ સેટ કરી દો. કારણ કે ડેલી લિમિટ સેટ કરી ના હોય ને તો ઘણીવાર એવું બનતું હોય છે કે આ ડિજિટલ પેમેન્ટમાં ખિસ્સામાંથી પૈસા નથી જતા ને, આપણે ફટ દઈને મોબાઈલ ટચ કરવાનો છે ને, બરાબર, એટલે પૈસા વપરાતા ખબર નહીં પડતી કારણ કે પૈસા બેંક એકાઉન્ટમાં પડ્યા છે. એટલે એની ડેલી લિમિટ નક્કી કરો. મેં મારા યુપીઆઈ એકાઉન્ટમાં ડેલી લિમિટ 500 રૂપિયા નક્કી કરેલી છે. એટલે હું ચાહું ને તો પણ 500થી વધારે ઓનલાઈન ખર્ચ ના કરી શકું. આવી રીતે હું ડિજિટલ પેમેન્ટ ના કરી શકું. તો આવી કેટલીક બાબત આપણે કરવી પડશે. આ છે તમારો કોન્સેપ્ટ નંબર 3. યાદ રાખજો, આ રીતે આપણે જે કરીએ છીએ એ આપણા માટે એક ડિસિપ્લિન નહીં પણ એક સ્માર્ટ સિસ્ટમ છે અને આ સ્માર્ટ સિસ્ટમને આપણે ફોલો કરવી જ રહેશે. ધ્યાન રાખજો. હવે આપણે જઈએ છીએ કોન્સેપ્ટ નંબર 4માં. રિયલ કોસ્ટ થિંકિંગ. જ્યારે આપણે કોઈ ખર્ચ કરીએ છીએ ત્યારે એ ખર્ચને કઈ રીતે ખર્ચ તરીકે ગણવો અને એ ખર્ચ આપણા માટે કેટલો વેલ્યુએબલ છે એને આપણે સમજીએ. રિયલ કોસ્ટ થિંકિંગ, ખર્ચની સાચી કિંમત શું છે એને આપણે સમજીએ. ચાલો, અહીં આગળ એવું વાક્ય લખેલું દેખાય છે તમને કે ₹25,000નો મોબાઈલ બરાબર ફક્ત ₹25,000 નથી, તમારી 30 દિવસની મહેનત છે. એવું અહીં આગળ તમને લખીને આપેલું છે. તો આ શું છે તો આપણે એને સમજીએ કે જો માની લો કે તમારી માસિક આવક ₹25,000 છે, બરાબર છે, તો એનો અર્થ એ થયો કે તમે આ 25,000ની જે ખરીદી કરી રહ્યા છો, 25,000નો જે મોબાઈલ પાછળ ખર્ચ કરી રહ્યા છો, તો એ 25,000નો ખર્ચ તમારા 30 દિવસની મહેનત છે. અને એટલે જ ખરીદી પહેલા તમારે તમારી જાતને એક પ્રશ્ન પૂછવાનો છે એ સમયે કે શું આ 25,000ના મોબાઈલ માટે હું મારી 30 દિવસની મહેનત વેચવા માટે તૈયાર છું? જો તમને જવાબ હા મળે તો એ ખર્ચ કરો. અને જો ક્યાંક મગજમાં કંઈક ડગમગ આવે છે કે ના યાર, મારે આ 30 દિવસની મહેનત છે, મારી એ 25,000, હમણાં મોબાઈલ નથી લેવો, તમે પોસ્ટપોન કરી દો, તો તમારા તરત જ હમણાં તાત્કાલિક ધોરણે 25,000નો ખર્ચ થતો અટકી જશે. ઓકે, તો એક આ રિયલ કોસ્ટ થિંકિંગનો તમારે જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પણ તમારે તમારા મગજમાં લેવાનો છે. બીજો 5મા નંબરનો એટલે કહેવાનો મતલબ શું છે રિયલ કોન્સેપ્ટમાં કે સમયમાં કિંમત વિચારો કે તમે જે આવક મેળવી છે એ મેળવતા કેટલો સમય થયો છે તો અને ખર્ચ થતા કેટલી વાર લાગે છે. તો તમે ઘણા બધા એવા ખર્ચ છે બિનજરૂરી ખર્ચ કરતા તમે અટકી જશો મિત્રો. પછી આગળ જઈએ કોન્સેપ્ટ નંબર 5, એન્ટી ઇમ્પલ્સ રૂલ, 72 કલાક નિયમ. જમાનો એટલો બધો ડિજિટલ બની ગયો છે કે મોટા ભાગે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ. ઘણું બધું શોપિંગ કરવાનું ચાલુ કર્યું છે આપણે ઓનલાઈન. એમાં એટલા બધા બિનજરૂરી ખર્ચા થતા હોય છે કે એની વાત ના પૂછો. કરો ના નહીં, જરૂરી ખર્ચા પણ કરો. ઘણી વખત ઘણા ઓનલાઈન ખરીદીમાં પણ આપણને લાભ થતા હોય છે, ફાયદાઓ થતા હોય છે, પણ જરૂરિયાતનું પહેલું વિચારો. તો આ ડિજિટલ ખરીદી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખવી છે જો ખર્ચ પર અંકુશ રાખવો હોય તો શું કરવાનું? પહેલા આપણે સૌથી પહેલા જે તમે વસ્તુ પસંદ કરો છો, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, જે કાંઈ પણ ઓનલાઈન શોપિંગ એપ છે ખરીદીની, સૌ પ્રથમ તમારે વસ્તુને કાર્ટમાં રાખવાની. ખરીદી તાત્કાલિક નથી કરવાની. એ વસ્તુને કાર્ટમાં મૂક્યા પછી 72 કલાકનું વેઇટિંગ કરવાનું. મતલબ કે 72 કલાક રાહ જોવાની, ખરીદી નહીં કરી દેવાની. અને જેવા 72 કલાક પૂરા થાય, 72 કલાક એટલે લગભગ 3 દિવસનો સમયગાળો થયો, પછી જ ખરીદીનો નિર્ણય લો. મારો પોતાનો અનુભવ એવું કહે છે કે જો તમે આવું કરશો ને તો 90% વસ્તુઓ બિનજરૂરી લાગશે
અને તમારો પરિણામ શું આવશે? 90% ખર્ચ બચી જશે. એકવાર કરી જજો ટ્રાય. ઓકે, આ થયા મુખ્ય 5 કોન્સેપ્ટ. આ 5 કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને તમે ફોલો કરવાનો પ્રયત્ન કરો. ઓકે, તો ઘણી બધી બાબતો એવી છે કે તમારા બિનજરૂરી ખર્ચમાં અટકાવ આવી જશે. હવે આ 5 કોન્સેપ્ટ સિવાય બીજી ઘણી બાબતો છે જે આપણા પર્સનલ બજેટને ઇફેક્ટ કરે છે, અસર કરે છે. તો આપણે સમજવાની શરૂઆત કરીએ. ગુજરાતી હાઉસ હોલ્ડ મોડેલ. જેમ કે દરેક ગુજરાતી ઘરમાં સામાન્ય રીતે 3 પાત્રો જોવા મળે છે. એટલે કે દરેક ઘરમાં 3 પ્રકારના વ્યક્તિઓ હોય છે. કયા કયા? એક પ્લાનર હોય છે કે જે હિસાબ રાખે છે અથવા તો બધી યોજનાઓ ઘડે છે, ખર્ચ, આવક વગેરેને લગતી. બીજો હોય છે ઇમોશનલ બાયર. ઇમોશનમાં આવીને ખરીદી કરે છે, ભાઈ માટે, બેન માટે, મમ્મી માટે, પપ્પા માટે, ગમે તે માટે, મતલબ મિત્ર માટે વગેરે વગેરે. અને ત્રીજો હોય છે સાયલેન્ટ સ્પેન્ડર. છુપી ખરીદી કરે છે, છુપા ખર્ચ કરે છે. હવે સમસ્યા ત્યારે થાય કે જ્યારે ત્રણેય અલગ દિશામાં ચાલતા હોય. હવે તમારે પહેલા એ નક્કી કરી લેવાનું છે કે આ 3માંથી તમે કોણ છો? તમે પ્લાનર છો ઘરમાં? તમે તમારા ઘરમાં ઇમોશનલ બાયર છો? કે તમે સાયલેન્ટ સ્પેન્ડર છો, છુપા ખર્ચ કરનારા છો? આ બધું તમને કેમ જણાવવામાં આવે છે કે તમે જ્યારે આખો વિડીયો પૂરો કરશો ને ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ સિસ્ટમને મારે કઈ રીતે ફોલો કરવાની છે, કઈ રીતે મારે આગળ વધવાનું છે. ઓકે, ચલો. હવે બીજી એક મહત્વની બાબત છે, જરા રમૂજ લાગશે અને આ બાબત તમે ક્યારેય કદાચ ભૂતકાળમાં નહીં સાંભળી હોય ને નહીં સમજ્યા હોય, એને આપણે સમજવાની છે. અને એનું નામ છે એક્સપેન્સ ડાયટ. ખર્ચનું ડાયટ. હસવું આવે છે ને સાંભળીને, પણ જરા એને સમજી લઈએ આપણે. એક્સપેન્સ ડાયટ 21 દિવસનું ફોલો કરવાનું છે આપણે. કેમ કે જેમ આપણે આપણા શરીર માટે ડાયટ જરૂરી છે ને, એમ પૈસા માટે, ખર્ચ માટે પણ ડાયટ જરૂરી છે. આ ડાયટ આપણે કુલ 21 દિવસ માટે રાખવાનું છે. આ 21 દિવસના ડાયટમાં આપણે શું કરવાનું છે? તો એટલી બાબતને ફોલો કરવાની છે. શું? આ ડાયટ દિવસ જે છે આપણો 21 દિવસનો, એને આ રીતે ફોલો કરીશું કે બહાર જમવાનું 50% ઘટાડો. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે એવો ટ્રેન્ડ છે કે અઠવાડિયામાં 2-3 દિવસ આપણે બહાર ક્યાંક ને ક્યાંક ફેમિલી સાથે કે પર્સનલ જમવા નીકળી જતા હોય છે. બરાબર? તો આ 21 દિવસના એક્સપેન્સ ડાયટમાં શું ફોલો કરવાનું છે આપણે? બહાર ખાવાનું 50% ઘટાડી દો. બીજા નંબરમાં એક જ ઓટીટી. અત્યારે ડિજિટલ યુગમાં આપણી પાસે એમેઝોન છે, નેટફ્લિક્સ છે, જી પ્રાઇમ છે, ઘણા બધા એવા ઓટીટી એક જ મોબાઈલમાં જુદા જુદા સબસ્ક્રિપ્શન લઈને બેઠા હોય છે. અને મહિને જોવા જઈએ તો બધા સબસ્ક્રિપ્શનના 500, 700, 1000, 1200, 1500 સુધીના આપણે ખર્ચા કરી નાખતા હોઈએ છીએ. તો તમારે આ એક્સપેન્સ ડાયટમાં એટલું યાદ રાખવાનું છે કે ફક્ત ફેમિલીમાં એક જ ઓટીટી પ્લાન રાખો. ઘણા મિત્રો એવા હોય છે કે જેમના ઘરમાં કોઈ જ ઓટીટી પ્લાન નથી હોતો, તો એ બહુ સારી બાબત છે. માની લો મનોરંજન પણ જરૂરી છે, તો એક જ ઓટીટી પ્લાન રાખો. અને ત્રીજું સૌથી મહત્વનું છે વીકલી કેશ લિમિટ. આપણા પર્સમાં, આપણા પાકીટમાં દર અઠવાડિયાની કેશની મર્યાદા નક્કી કરો કે મારા ખિસ્સામાં 200 કે 500 થી વધુ રકમ હોવી જ ન જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે મોટા ભાગની રકમ જે આવક આવતી હોય છે ને એ આવક આપણે ખિસ્સામાં જ લઈને ફરતા હોઈએ છીએ. એટલે આ બાબતમાં થાય છે શું? ખર્ચ પર કંટ્રોલ નથી રહેતો, કારણ કે પાકીટ ભરેલું છે. પણ તમે તમારા પર્સમાં, તમારા ખિસ્સામાં વીકલી કેશ લિમિટ નક્કી કરશો ને તો ઘણા એવા બિનજરૂરી ખર્ચાઓ જે છે ને તમારા અટકી જશે. તો આ છે આપણું એક્સપેન્સ ડાયટ, જે 21 દિવસ ફોલો કરવાનું છે. ઓકે, યાદ રાખજો, હજુ પણ કહું છું કે આ કોઈ પનિશમેન્ટ નથી, એક ટ્રેનિંગ છે જે તમારે અપનાવવાની છે, શીખવાની છે, ફોલો કરવાની છે. ઓકે, પછી આગળ જઈએ. આ બધી જ બહુ જ મહત્વની બાબતો છે જે આપણે સમજીશું તો તમારી બચત આપમેળે થવા લાગશે. ફોલો તો કરજો મિત્રો એકવાર, પછી મને જણાવજો કોમેન્ટમાં, ખાસ જણાવજો કોમેન્ટમાં આ ફોલો કર્યા પછી.
બીજી મહત્વની બાબત છે બિઝનેસ માઇન્ડસેટ ફોર ફેમિલી. આ જે તમારી સામે મુદ્દો રજૂ કરું છું ને, એ આ વિડીયોનો એક સૌથી મહત્વનો વિચાર છે. સમજીએ કે આપણું ઘર જે છે એક નાની કંપની જેવું છે, એક નાના બિઝનેસ જેવું છે, જેમાં આવક એટલે કે રેવન્યુ થતી હોય છે, ખર્ચ એટલે કે એક્સપેન્સ થતા હોય છે, અને બચત એટલે કે પ્રોફિટ. અહીંયા આગળ ઘર માટે બચત છે અને ધંધા માટે પ્રોફિટ છે થતું હોય છે. એટલે એવું કહી શકાય કે ઘરમાં જે બચત છે ને એ તમારો પ્રોફિટ છે. જેમ જે ધંધામાં પ્રોફિટ ન થતો હોય તો તે ધંધો બંધ કરવાનો વારો આવે છે. નફા વગરનો ધંધો શા કામનો? તે જ રીતે જે ઘરમાં બચત કે પ્રોફિટ નથી ને, ત્યાં આકસ્મિક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. અને બીજા ઘણા બધા બિનજરૂરી દેવા કે લોન ઊભા કરવામાં આવે છે. કારણ કે આપણી પાસે નાણાંની અછત વર્તાય છે, આપણી પાસે બચત રહેતી નથી. એટલે બીજા બધા ખર્ચને પહોંચી વળવા માટે આપણે શું કરીએ છીએ? દેવું ઊભું કરીએ છીએ, લોન લઈએ છીએ. એટલે સ્વાભાવિક છે, પરિણામે સ્ટ્રેસ આવશે, માનસિક તાણ આવશે. એ તો આવશે ને આવશે જ. અને તેથી જ આપણે ઘર એક નાનો બિઝનેસ છે તેમ માનીને આપણે બચત ફરજિયાત કરવી જરૂરી છે. કારણ કે આપણો બચત એ પ્રોફિટ છે, અને આ બચત અને આ પ્રોફિટને આપણે ભેગી કરવાની છે, અલગ કરવાની છે. બરાબર છે? એટલે અહીંયા એક બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આપણું ઘર એક નાનો બિઝનેસ છે. એને બિઝનેસ તરીકે જોશો ને તો જ તમે બચત કરતા થશો, તો જ એમાં પ્રોફિટ પેદા કરતા થશો. પછીની બાબત છે ડેપ સાયકોલોજી. દેવાનું તમારું શું કહેવાય, આમ તમારી માનસિકતા, માનસશાસ્ત્ર, ડેપ સાયકોલોજી. આ શું છે? તો એના માટે હું એવું કહું, ડેપ્ટ એટલે દેવું. આપણે જે લોન ઊભી કરીએ છીએ તે, કે બધી લોન ખરાબ નથી, ખોટી લોન ખરાબ છે. બની શકે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે, એવી ઘણી જરૂરિયાત ઊભી થાય છે જેની જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે લોન લેવી પડે છે. તો સારી લોન ખરાબ નથી, બધી લોન ખરાબ નથી, ખોટી લોન ખરાબ છે. આ સમજવા માટે આપણે ખ્યાલ સમજવો પડશે ગુડ ડેપ વર્સિસ બેડ ડેપ. ગુડ ડેપ એટલે સારું દેવું, અને બેડ ડેપ એટલે ખરાબ દેવું, ખોટું દેવું. કઈ રીતે? તો હું તમને સમજાવું. તમે મોંઘો ફોન કે આઈફોન ખરીદવા માટે ઈએમઆઈ ની સિસ્ટમ ઊભી કરો ને, મતલબ કે લોન લઈને આઈફોન લો છો, ઈએમઆઈ પર આઈફોન લો છો, તે તમારું બેડ ડેપ છે, એ ખરાબ દેવું છે. પરંતુ તમે તમારા ભણતર માટે, કોઈ સ્કિલ કોર્સ કરવા માટે ઈએમઆઈ પેદા કરો છો, મતલબ કે લોન લઈને સ્કિલ કોર્સ કે ઈએમઆઈ ઊભું કરો છો ને, દેવું કરો છો ને, તો એ તમારું ગુડ ડેપ છે. બીજી રીતે જોઈએ તો બિઝનેસ લોન લેવા માટે તમે જે દેવું ઊભું કરો છો ને, ઈએમઆઈ ઊભા કરો છો ને, તો એ તમારા માટે ગુડ ડેપ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે દેવું ઊભું કરો છો, તમે જે લોન લો છો, એ સામે કયા હેતુ માટે લો છો. એટલે એવું કહી શકાય કે દેવું નહીં, દેવાનો હેતુ મહત્વનો છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, કે કયા હેતુ માટે આપણે લોન લઈએ છીએ. બિનજરૂરી આપણે મારા પાડોશી પાસે કાર છે તો મારે પણ કારની જરૂર છે એવું માનીને પછી લોન પર કાર લેવી અને એના ઈએમઆઈ ભર્યા કરવાના, તો ધીસ ઇઝ બેડ ડેપ. પણ એ કારને ધંધા માટે ધંધા માટે તમારી લેવાની હોય અને એ કારમાંથી કઈ ઇન્કમ પેદા થવાની હોય, બરાબર છે, તો તમે એ કાર માટે જે લોન લો છો ને, એ કાર ખરીદો છો અને ઈએમઆઈ ઉભા કરો છો ને, તો એ શું છે? ગુડ ડેપ છે. ઓકે, ચલો હવે સૌથી મજાનો એક બીજો ખ્યાલ છે, એક બીજો મુદ્દો છે જે તમારે સમજવાનો છે. એ શું છે? પ્રાઇસ વર્સિસ વેલ્યુ ફોર્મ્યુલા. બહુ જ મહત્વનો છે, આ સમજવાનો છે.
એને જરા શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. એક આ ગાણિતિક ભાષામાં એની રજૂઆત સમજાવી છે, પછી એનું એક સરસ ઉદાહરણ દ્વારા પણ તમને હું સમજાવું છું, જેથી કરીને આ મુદ્દો, આ ફોર્મ્યુલા તમને ખ્યાલ આવી જાય. શું કહે છે? પ્રાઇસ વર્સિસ વેલ્યુ ફોર્મ્યુલા. તો શું કહેવા માંગે છે જોઈએ. અહીં એવું કહેવા માંગે છે, સસ્તું એટલે યોગ્ય એ હંમેશા સાચું નથી. એના માટે તમે નીચેનો ફોર્મ્યુલા જોશો કે વેલ્યુ ભાગ્યા ઉપયોગ સમય બરાબર સાચો ભાવ, સાચી કિંમત. આ શું કહેવા માંગે છે આપણને ખ્યાલ નથી આવતો, વાંચીને જોઈએ તો. વેલ્યુ એટલે કહેવા માંગુ છું કે તમે જે કિંમત ખર્ચો છો તે, જે તમે રકમ ખર્ચો છો તે, ભાગ્યા ઉપયોગ કરેલો સમય. એટલે તમે જે ખર્ચ કરો છો, 5,000 ખર્ચ કર્યા કોઈ વસ્તુ પાછળ, બરાબર, ભાગ્યા ઉપયોગ સમય. તો એ 5,000 જે ખર્ચ્યા છે એ તમને કેટલા સમય માટે ઉપયોગમાં આવશે, કેટલી વાર તમે એનો ઉપયોગ કરશો, તો તમને એની સાચી કિંમત ખબર પડશે. કોસ્ટ પર વેલ્યુનો ખ્યાલ આવશે. બરાબર છે? એટલે આપણે એને સમજીએ કે મૂળ વસ્તુ એ છે, હું કહેવાનો મતલબ એ છે મારો, કે તમે જે પૈસા ખર્ચો છો એના માટે કઈ વાસ્તવિક ઉપયોગિતા મળી રહી છે એ તમારે જોવાનું છે. એટલે કે વેલ્યુ પર યુઝ તમારે ધ્યાનમાં રાખવાની છે. પર યુઝ વેલ્યુ, એક વખત આ વસ્તુ ઉપયોગ કરીશ તો એની મારી શું વેલ્યુ આવશે એ સમજવા માટે તમારે ધ્યાન રાખવાની. એ વસ્તુ પાછળ કરેલો કુલ ખર્ચ ભાગ્યા એ વસ્તુ તમે કેટલી વાર વાપરો છો. બરાબર? ટૂંકમાં એવું કહીશ હું કે જો કોઈ વસ્તુ સસ્તી છે પણ ખૂબ ઓછા સમય કે ખૂબ ઓછી વાર ઉપયોગ થાય છે, તો તેનો વાસ્તવિક ખર્ચ વળતરની દ્રષ્ટિએ મોંઘો બની જાય છે. હજુ પણ ના સમજ પડી નહીં? ચલો તો એક સરસ મજાનું ઉદાહરણ લઈએ અને આપણે સમજીએ. ચલો ઉદાહરણ આપું તમને કે માની લો કે તમે એક 2,000નું શર્ટ બજારમાંથી ખરીદ્યું. આ શર્ટ તમે 4 વાર પહેર્યું અને પછી એને નકામું સમજીને એક બાજુ મૂકી દીધું કે કોઈને આપી દીધું. સમજો મુદ્દાને. 2,000 રૂપિયાનું શર્ટ છે અને તમે એને 4 વાર પહેર્યું છે, તો એની રિયલ કોસ્ટ પર યુઝ કેટલી આવી? 500 રૂપિયા. એટલે જેટલી વાર પહેર્યું એટલી વાર એને ભાગો. 2,000નું શર્ટ તમે 4 વાર વાપર્યું, તો એક વાર વાપરવાનો તમને એક કેટલામાં પડ્યું? 500. 2,000 ભાગ્યા 4, મતલબ એક વાર શર્ટ પહેરવાની કિંમત આવી 500 રૂપિયા. બીજી બાજુ તમે 3,000 રૂપિયાનું શર્ટ લીધું અને તમે 40 વાર પહેર્યું. 3,000નું શર્ટ લીધું અને તમે 40 વાર પહેર્યું. તો વિચારો હવે 3,000 ભાગ્યા 40. આ 3,000ના શર્ટનો તમે 40 વખત ઉપયોગ કર્યો છે. કેટલો સમય થયો? 40 વાર તમે ઉપયોગ કર્યો છે. 3,000 ભાગ્યા 40, તો એની રિયલ કોસ્ટ પર યુઝ કેટલી આવશે? ખાલી 75 રૂપિયા. મતલબ એક વખત એ શર્ટ પહેરવાની કિંમત આવી 75 રૂપિયા. હવે 2,000ના શર્ટની તમારી એક વખત પહેરવાની કિંમત 500 રૂપિયા આવી અને 3,000ના શર્ટની એક વખત પહેરવાની કિંમત તમારી 75 રૂપિયા આવી. એટલે આમ જોવા જઈએ તો જે તમારું 3,000નું શર્ટ છે ને એ સસ્તું છે વેલ્યુ પર યુઝ પ્રમાણે, અને 2,000નું શર્ટ તમને મોંઘું પડી રહ્યું છે. પરંતુ મિત્રો, આ ફોર્મ્યુલા તમારે ક્યારે વાપરવાનું? જ્યારે કિંમતી વસ્તુઓ ખરીદી કરીએ ત્યારે, મોંઘી વસ્તુઓની ખરીદી કરીએ ને ત્યારે. ઘણીવાર એવું બનતું હોય છે કે મેરેજ કે એવા ફંક્શનો હોય ત્યારે આપણે મોટા મોટા 20,000ના 25,000ના સૂટ, શેરવાની કે ચણિયા ચોરીને આપણે લાઈને મૂકી દઈએ છીએ. 20,000ના 25,000ના કેટલી વાર પહેરીએ છીએ? 1 વાર, 2 વાર. શા માટે આ બધો ખર્ચો કરો છો? એ જ વસ્તુ ભાડે લઈ આવો, પહેરો, તમે તમારી જરૂરિયાત પૂર્ણ કરી લો. કારણ કે એને ખરીદો છો ત્યારે તમારે એને વારંવાર નિયમિત રીતે પહેરવું પડશે. આ ધ્યાન રાખજો. એટલે સસ્તું ખરીદવું અથવા ડિસ્કાઉન્ટ પર લેવું જે તમારા કુલ ખર્ચમાં વધારો કરે છે. એટલે હંમેશા યાદ રાખજો મિત્રો, વેલ્યુ પર યુઝની દ્રષ્ટિએ ખર્ચ જુઓ. એટલે જ્યારે તમે આવી મોંઘી એવી કિંમતી વસ્તુઓ ખરીદતા હો ને ત્યારે વેલ્યુ પર યુઝની દ્રષ્ટિએ ખર્ચનો જોજો કે આ વસ્તુ ખરીદ્યા પછી તમારે કેટલી વખત એને પહેરવાનું છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. હવે બહુ નથી રહ્યું, બસ વિડીયો પૂરો જ થવાનો સમય આવી ગયો છે.
સિસ્ટમ આઈ યુઝ પર્સનલી, ખાસ કરીને હું આ 3 સિસ્ટમને ફોલો કરું છું. એવું નથી કહેવા માંગતો કે હું ફોલો કરું છું તો તમે પણ ફોલો કરો. એક આઈડિયા તમારે આવે છે. આ કઈ છે? 3 ડિજિટલ એન્વેલપ છે, 20 મિનિટ રિવ્યુ સન્ડે છે, એટલે કે દર રવિવારે 20 મિનિટનો રિવ્યુ કરવાનો છે, અને નો સ્પેન્ડ 2 days પર વીક, એટલે કે અઠવાડિયે 2 દિવસ એવા રાખવા જેમાં બિનજરૂરી ખર્ચ ના કરવા. એટલે મારું પર્સનલ બજેટ સિસ્ટમ જે છે, મારી પ્રેક્ટિકલ જે સ્ટેપ છે મારા, એ આ રીતના છે. પોઈન્ટ્સ. પહેલો છે ડિજિટલ એન્વેલપ, એટલે કે ડિજિટલ એન્વેલપ અકાઉન્ટ. મારી જે આવક પેદા થાય છે, મને જે આવક મળે છે માસિક ધોરણે, એ આવકને હું 3 વિભાગમાં વહેંચી દઉં છું. પહેલું, રોજબરોજના ખર્ચ માટે અમુક રકમને અલગ કરી દઉં છું. મને ખબર છે મારો માસિક ખર્ચ કેટલો થાય છે, તો એ રકમને એના પેટે હું રોજબરોજના ખર્ચ પેટે અલગ કરી દઉં છું. બીજી રકમ ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ માટે, જેમ કે એસઆઈપી, રિકરિંગ ડિપોઝિટ, એફડી, એના માટે અમુક રકમને અલગ કરી દઉં છું. અને ત્રીજી રકમ સેલ્ફ ગ્રોથ માટે, મતલબ લર્નિંગ માટે, કંઈક શીખવા માટે જરૂર પડે, કોઈ સ્કિલ ડેવલપ કરવા માટે મારે કોઈ ખર્ચની જરૂર પડે. બરાબર છે? એટલે સેલરી જેવી આવે તરત જ એને હું આ 3 વિભાગમાં ઓટો ટ્રાન્સફર કરી દઉં છું. બરાબર? એટલે દરેક પર મારે કંટ્રોલ આવી જાય. ખર્ચ માટે અલગ રકમ રાખી છે તો એમાંથી જ ખર્ચ કરવાનો, એટલે મને ખબર પડી મારે આનાથી વધારે ખર્ચ નથી કરવાનો. મારે મારા સેવિંગ માટે કે ગ્રોથ માટે આટલી રકમ રાખેલી છે, દર મહિને માસિક ધોરણે મારે આટલી રકમ સેવિંગ કરવાની જ છે, અને મારે મારા સેલ્ફ ગ્રોથ માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે આટલી રકમ રાખી છે, અથવા તો અન્ય જરૂરિયાત માટે આટલી રકમ રાખી છે. એટલે તમે તમારા કંટ્રોલને તૈયાર કરો છો. ઓકે? હવે શું કરવાનું કે વીકલી 20 મિનિટ્સ રિવ્યુ કરવાનો છે. એટલે દર રવિવારે 20 મિનિટ બેસીને તમારો કુલ ખર્ચ અને ઇન્વેસ્ટમેન્ટને ચેક કરતા રહેવાનું છે. આ રિવ્યુ એક ડિસિપ્લિન નથી, પરંતુ હેબિટ છે જે બજેટ પર કંટ્રોલ રાખે છે. ઓકે? અને પછી છેલ્લે શું કરું છું? નો સ્પેન્ડ 2 days પર વીક, એટલે કે સપ્તાહમાં 2 દિવસ કોઈ અનનેસેસરી શોપિંગ નહીં કરવું, બિનજરૂરી શોપિંગ નહીં કરવું, એવી હું પ્રતિજ્ઞા લઈ લઉં. દાખલા તરીકે સોમવાર અને ગુરુવાર આ 2 દિવસ એવા છે કે જેમાં ઓનલી નેસેસરી એક્સપેન્સ અલાઉડ, એવો મારું સ્લોગન લાગી જાય છે. મતલબ આ 2 દિવસ એવા છે જેમાં ફક્ત જરૂરી ખર્ચા જ કરવા, બિનજરૂરી ખર્ચાથી દૂર રહેવું. એવું હું મારી જાત પર કંટ્રોલ રાખતો થઈ જાઉં છું. મિત્રો, હું વ્યક્તિગત રીતે બજેટ સિસ્ટમમાં આવા સિમ્પલ સ્ટેપ ફોલો કરું છું જે ડિસિપ્લિન કે સ્કિલને ડેવલપ કરે છે. આ સિસ્ટમ છે જે મારી લાઈફસ્ટાઈલ બની ગઈ છે. થોડા ચેન્જીસ છે, પણ એમાં મોટા મોટા પરિણામો છે. યાદ રાખજો. ઓકે? હવે આપણે એક કેસ સ્ટડી દ્વારા એક નાની બાબતને સમજીએ કે અહીં આગળ કહે છે કે ભાઈ રૂપિયા 30,000ની સેલરી હોય, માસિક આવક આપણી 30,000 હોય, તો કેવી રીતે 6,000 રૂપિયા બચત કરવી, કેવી રીતે 4,000 રૂપિયા રોકાણ કરવું, અને કેવી રીતે 2,000 રૂપિયા સેલ્ફ ગ્રોથ માટે અલગ રાખવા. બરાબર? તો એના માટે આપણે જોઈએ, આ અશક્ય નથી. સાચી સિસ્ટમ ઊભી કરશો ને, યોગ્ય સિસ્ટમ બનાવશો ને, તો આ પણ બહુ સરળ છે. તો મિત્રો, ચાલો આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીએ કે સિસ્ટમેટિક બજેટિંગ કેવી રીતે ફાયદાકારક છે. માની લો કે તમારી સેલરી રૂપિયા 30,000 છે, અને તમે મહિનાના અંતે હંમેશા કહેતા હો પૈસા ક્યાં ગયા ખબર નથી પડતી. તો તમારે શું કરવાનું છે? તમારી આ માસિક આવકને, તમારી આ સેલરીને મેઇન 4 કેટેગરીમાં ડિવાઈડ કરી દેવાની. કઈ 4 કેટેગરીમાં? જુઓ, પહેલું શું કરવાનું? તમે ગ્રોથ કે ઇન્વેસ્ટ માટે, વિકાસ કે રોકાણ માટે આ 30,000ના 20%, એટલે કે 6,000ને એક બાજુ મૂકી દો. મૂકી દીધા? આનું શું કરવાનું? તો એનું કમ્પલસરી એસઆઈપી, રિકરિંગ ડિપોઝિટ કે ઇમરજન્સી ફંડ કે કોઈ એફડીમાં એને રોકી દેવાના. કમ્પલસરી રોકી દેવાના. 6,000 દર મહિને ઇન્વેસ્ટમેન્ટમાં જતા રહ્યા. ચલો, હવે ઓટો ટ્રાન્સફર કરી દેવાના ઇનવિઝિબલ સેવિંગ, જેથી કરીને મગજનું ટેન્શન દૂર થાય. ફરજિયાત રોકાણ થઈ જાય છે. બચત પણ છે અને રોકાણ પણ છે. પછી શું કરીશું? 2 નંબરમાં ડેલી સ્પેન્ડિંગ માટે
રોજબરોજના ખર્ચા માટે 50% રકમ, 30,000ના 50%, 15,000 રૂપિયા ડેલી ખર્ચ માટે રાખો. એના પર કંટ્રોલ રાખો, કારણ કે ખર્ચ માટે અલગ રકમ રાખશો તો બિનજરૂરી ખર્ચમાં તમે અટકાવ લાવશો કે તમે તમારું એક લક્ષ્મણ રેખા બાંધી દીધી છે કે મારે આનાથી વધારે ખર્ચ કરવાનો નથી. એટલે બિનજરૂરી ખર્ચ કરતો તમે ઓટોમેટિક અટકી જશો. હવે આ જરૂરી ખર્ચમાં શું શું આવે? રેન્ટ એટલે ભાડું છે, ગ્રોસરી છે, બરાબર, શાકભાજી છે, બિલ, દૂધ, શાકભાજી બિલ છે, જુદા જુદા ટ્રાન્સપોર્ટેશન છે, ડે ટુ ડે ના એક્સપેન્સ છે વગેરે. એના પર વીકલી ટ્રેકિંગ કરો જેથી કરીને તમે ઓવર સ્પેન્ડિંગને એવોઇડ કરી શકશો. હવે શું કરવાનું? 3 નંબરમાં સેલ્ફ ગ્રોથ માટે કે સ્કિલ ડેવલપમેન્ટ માટે 10% રકમ અલગ રાખો. 30,000ના 10%, 3,000 આપણા સેલ્ફ ગ્રોથ માટે કે સ્કિલ ડેવલપમેન્ટ માટે, આપણી આદતો માટે નહીં, સેલ્ફ ગ્રોથ માટે. તમારે કોઈ કોર્સ કરવો હોય, બુક્સ લાવવી હોય, વર્કશોપ કરવો હોય, ફિટનેસ માટે કોઈ ખર્ચ કરવો હોય, બરાબર છે, તમારા કે તમારા બાળકો માટે, તો એના માટે 10% રકમ આ રીતે અલગ રાખો. 3,000 કરવું પડશે અને કરીશું આપણે, કારણ એનો બેનિફિટ શું થશે? પર્સનલ સ્કિલ ગ્રોથ થશે ને તો તમારું ફ્યુચર અર્નિંગ પોટેન્શિયલ વધશે. એ યાદ રાખજો મિત્રો. હવે 4 નંબરમાં મોજશોખ માટે કે ડિસ્ક્રિશનરી મની માટે 20% અલગ રાખીશું. મોજશોખ કે મનોરંજન માટે પણ આપણે જરૂરિયાત છે, બહુ જરૂરી વસ્તુ છે, એના માટે પણ આપણે અલગ રકમ અલગ રાખીશું. તો 30,000ના 20%, 6,000 મોજશોખ માટે રાખો, એના પર કંટ્રોલ રાખો. આનાથી વધુ મોજશોખ આપણે કરવો નથી. જેમ કે આપણી પોતાની હોબીઝ છે, આઉટિંગ્સ છે, એન્ટરટેનમેન્ટ છે, બરાબર છે, કરો એન્જોય, પણ ડિસિપ્લિન સાથે, બજેટ સાથે તમે એન્જોય કરો. બરાબર? હા. એટલે હવે આપણે આનાથી રિઝલ્ટ શું આવશે? એક સિસ્ટમ ફોલો કરતા 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 તમને 2 મહિના પછી તમારું ઇમરજન્સી ફંડ રેડી થઈ જશે. એક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થશે, તમારો રોકાણનો એક પ્લાન ચાલુ થઈ જશે અને તમે તમારું પર્સનલ ગ્રોથ ઇમ્પ્રુવમેન્ટ લાવશો. એ પણ કેવી રીતે ખબર છે? સ્ટ્રેસ ઘટશે અને કોન્ફિડન્સ વધશે. મતલબ ઓછા સ્ટ્રેસથી અને વધુ કોન્ફિડન્સથી આ કામ કરી શકશો. ઓકે. હવે તમારે બીજી એક બાબત પણ સમજવાની છે કે ખાસ કરીને મિડલ ક્લાસ ફેમિલીના જે ટ્રેપ છે, જેને હું ફાંસીનો ફંદો કહું છું, બરાબર છે, કે આજકાલ અત્યારના જમાનામાં મિડલ ક્લાસ ફેમિલીના આ બહુ 3 મોટા ફાંસીના ફંદા છે જેનાથી બચવું આપણા માટે બહુ જ જરૂરી છે. પહેલું છે ઈએમઆઈ કલ્ચર. આ કેમ પેદા થાય છે ખબર છે? દેખાદેખીને આપણે ખર્ચા કરીએ છીએ ને નાની મોટી લોન લઈએ છીએ ને લોનના ઈએમઆઈ ચક્કર ચાલુ થઈ જાય છે. ઈએમઆઈનું કલ્ચર થઈ ગયું છે, એમાં ક્રેડિટ કાર્ડ પણ આવી ગયું છે. બીજું છે સ્ટેટસ સ્પેન્ડિંગ. સ્ટેટસ માટે આપણે ઘણા બધા ખર્ચાઓ કરતા હોઈએ છીએ, નાના મોટા. અને ત્રીજું છે શોપિંગનું એડિક્શન. ખોટું ના લગાડતા, પણ આ બહુ ખરાબ વસ્તુ છે. એક એડિક્શન થઈ ગયું છે ખરીદી કરવાનું. આમાંથી આપણે બહાર આવવું જ પડશે, આવવું જ પડશે, આવવું જ પડશે. અને બહાર આવશો ને તો જ તમે સાચી ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકશો. ઓકે. તો હવે આજથી જ તમારે એક્શન પ્લાન શરૂ કરી દેવાનો છે. આજે રાતથી જ તમારે 3 કામ શરૂ કરી દેવાના છે. કયા 3 કામ? તો ઉપર જે આપણે જે તમને મેં સમજાવ્યું મુજબ કે 2 એકાઉન્ટ બનાવો, સ્પેન્ડિંગ એકાઉન્ટ અને ગ્રોથ એકાઉન્ટ. તમારી રકમને 2 વિભાગમાં વિભાજિત કરી દો. તમારા ગ્રોથ માટે 30% અલગ કરી દો અને તમારા ખર્ચ માટે 70% રકમ અલગ કરી દો. એના 2 એકાઉન્ટ તૈયાર કરી દો. બીજું, તમે તમારા 3 ટ્રિગર લખો કે એવા કઈ તમારા પ્રેરિત પરિબળો છે જે તમને બિનજરૂરી ખર્ચ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ 3 ટ્રિગરો જે છે જેના પર તમારે અંકુશ રાખવાના છે, એ તમારા 3 ટ્રિગર તૈયાર કરો. એ કયા છે? અને પછી જે તમે ગ્રોથ માટે અને ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ રકમ રાખી છે ને, એમાં ઓટો એસઆઈપી સેટ કરો. મતલબ કે છુપી બચત ચાલુ કરો. યાદ રાખજો મિત્રો, શરૂઆત નાની પણ પરિણામ મોટું આવશે. એટલે કે બજેટ બરાબર આઝાદી. તો મિત્રો, હવે હું તમને એટલું જણાવીશ કે તમે મારો આજે વિડીયો શાંતિથી સાંભળ્યો, જોયો, સમજ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ઇઝી લર્ન કોમર્સની આ ચેનલને તમે
આ વિડીયોને લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે જેથી આવા જીવન જરૂરી એવા ઘણા બધા વિડીયો તમારી સમક્ષ મૂકતો રહીશ. જો એ સિસ્ટમને તમે ફોલો કરતા રહેશો ને તો તમે તમારું જીવન બદલી શકશો અને તમે સફળતાના માર્ગે જઈ શકશો. અને બીજું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું ખાસ એ કહેવાનું છે કે તમે કોમેન્ટમાં તમારો સૌથી મોટો ટ્રિગર હોય એવો પ્રેરિત પરિબળ કે જે તમને ખર્ચ કરવા વારંવાર પ્રેરતો હોય, બસ એવો એક કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને મારી કોઈ ભૂલ હોય તો ભૂલો પણ જણાવશો કે જેથી કરીને હું પછીના વિડીયોમાં સુધારો કરી શકું. થેન્ક યુ મિત્રો. આભાર.